નમસ્કાર મિત્રો, અમારી પીઆર ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો 20 જુલાઈ બગોદરા બસ સ્ટેન્ડ પાસે મકાનમાંથી 5 સભ્યોના મુદ્દે મળી આવ્યા હતા। લોનના હપ્તા ના ભરી શકતા સામૂહિક આપઘાત કર્યા હોવાનું પ્રાથમિક કારણ સામે આવ્યું છે। આર્થિક ફીસ અને રિક્ષાની લોનના હપ્તા ના ભરી શકતા પરિવારે અંતિમ પગલું ભર્યું હતું। 3 બાળકો સહિત પતિ પત્ની આપઘાત કર્યો હતો। પોલીસે ગામના લોકો અને મૃતકના પરિવારજનોની પૂછપરછ કરી હતી। મુદ્દેને એફસીએલ રિપોર્ટ આવ્યા પછી પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરશે। મળતી માહિતી અનુસાર આપને વધુ જણાવી દઈએ કે અમદાવાદના બગોદરામાં એક જ પરિવારના 5 સભ્યોએ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી। પતિ પત્ની અને 3 બાળકોના મોત થતાં પરિવારજનોમાં શોકનો માહોલ વ્યાપી જવા પામ્યો હતો। બસ સ્ટેશનની બાજુમાં ઓરડીમાં ઘટના બનવા પામી હતી। ધોળકાના વતની અને હાલ બગોદરા ભાડાના મકાનમાં પરિવાર રહેતો હતો। મૃતક રિક્ષા ચલાવીને પરિવારનું ગુજારણ ચલાવતો હતો। પતિ પત્ની 2 દીકરી અને 1 દીકરાનું મોત થવા પામ્યું છે। બગોદરા પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી હતી। ત્યારે મિત્રો હાલ માટે આટલું। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો। ધન્યવાદ।